વિસ્તારથી જોઈશું। વડોદરાના હરણી તળાવમાં બોટ દુર્ઘટનાનો જે કેસ સામે આવ્યો, કેસના 4 આરોપીઓના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। ડોલ્ફિન એન્ટરટેનમેન્ટના નિલેશ જૈનના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા। કોટિયા પ્રોજેક્ટના ભાગીદાર તેજલ, નેહા, જતીન દોશીના 4 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે। રિમાન્ડ દરમિયાન આર્થિક વ્યવહારો અને દસ્તાવેજોની પણ તપાસ થશે। જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા છે। કોલ ડિટેલ પરથી પણ અનેક રાઝ ખુલશે। પરેશ શાહે ખાનગીમાં નિલેશ જૈનને સબ કોન્ટ્રાક્ટ આપ્યો હતો। નિલેશ જૈન બોટ અને રાઇડ્સનું સંચાલન કરતો હતો। કોટિયા પ્રોજેક્ટમાં તેજલ, નેહા અને જતીન 5% ભાગીદાર છે। નેહા અને તેજલ દોશી જતીન દોશીના પુત્રવધુ છે। સંવાદદાતા માનુ ચાવડા વિગતો સાથે ફોનલાઈન પર જોડાઈ ચૂક્યા છે। માનુ, હરણી તળાવ બોટ દુર્ઘટનાનો જે કેસ સામે આવ્યો હતો, આખરે 4 આરોપીઓના 7 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે। તુરંત ક્રાઇમ બ્રાન્ચે આજે આ 4 આરોપીઓ જે ગઈકાલે પકડાયા હતા એમને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કર્યા। ડોલ્ફિન એન્ટરટેનમેન્ટના નિલેશ જૈનના કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। કોટિયા પ્રોજેક્ટના ભાગીદાર તેજલ, નેહા અને જતીન દોશીના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। પોલીસે નિલેશ જૈન અને જતીન દોશીના 10 દિવસના રિમાન્ડની માગણી કરી હતી। સામે આજે કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। આશરે 3 કલાક જેટલી ઉગ્ર દલીલો ચાલી। અંદર કોર્ટે 4 આરોપીઓને પોલીસ રિમાન્ડ પર મોકલ્યા છે। રિમાન્ડ દરમિયાન આર્થિક વ્યવહારો અને દસ્તાવેજોની તપાસ કરવામાં આવશે અને એને લઈને આ જે રિમાન્ડની માગણી કરી હતી। 4 આરોપીઓની કોલ ડિટેલ પરથી પડદો ખુલશે અને અનેક રાજ ખુલવાની પણ શક્યતા છે। પોલીસ આ રિમાન્ડ દરમિયાન આ તમામ બાબતોના ખુલાસા કરશે એવું દેખાઈ રહ્યું છે। જી તોરણ, ધન્યવાદ માનુ।